નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના ખાસ વિડીયોમાં. આજે આપણે ચર્ચા કરીશું વિશ્વના બે સૌથી શક્તિશાળી નેતાઓ, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની તાજેતરની બેઠક વિશે. આ બેઠક 15 ઓગસ્ટ 2025ના રોજ અલાસ્કાના અંકરેજમાં યોજાઈ હતી. ચાલો જાણીએ કે આ મીટિંગમાં શું થયું, શું વાતચીત થઈ અને તેનો વિશ્વ પર શું પ્રભાવ પડી શકે છે. આ બેઠક જોઈન્ટ બેઝ એલ્મન્ડોર્ફ રિચર્ડસન, એન્કરેજ, અલાસ્કા ખાતે યોજાઈ હતી. સમયગાળો લગભગ 2.5 કલાકનો રહ્યો. બંને નેતાઓએ ખાનગી રીતે ચર્ચા કરી. ત્યારબાદ એક નાની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. પણ ખાસ વાત એ હતી કે આ કોન્ફરન્સમાં કોઈ પ્રશ્નોત્તરી નહોતી, અર્થાત પત્રકારોને પ્રશ્ન પૂછવાની તક આપવામાં આવી નહોતી. બંને નેતાઓએ અનેક મુદ્દાઓ પર વાતચીત કરી. સૌથી મોટો મુદ્દો યુક્રેન યુદ્ધ હતો, અમેરિકા અને રશિયા વચ્ચેના સંબંધો, ભવિષ્યમાં એકબીજા દેશની મુલાકાત. પરંતુ ચર્ચાનો પરિણામ કોઈ સંધિ કે ડીલ રૂપે બહાર આવ્યું નહીં. અર્થાત યુક્રેન યુદ્ધ ખતમ કરવાનું કે શાંતિ સમાધાન લાવવાનું કંઈ ચોક્કસ નક્કી થયું નથી. મીટિંગ બાદ ટ્રમ્પે જણાવ્યું કે આ મીટિંગ ખૂબ જ પ્રોડક્ટિવ રહી. હું તેને 10માંથી 10 સ્કોર આપું છું. પુતિને પણ ટ્રમ્પની પ્રશંસા કરી અને તેમને મોસ્કો આવવા આમંત્રણ આપ્યું. પરંતુ વાસ્તવિક રાજનીતિક પરિણામો કંઈ સ્પષ્ટ બહાર આવ્યું નહીં. આ મીટિંગથી વિશ્વભરમાં મિશ્ર સંદેશાઓ ગયા છે. એક તરફ બંને નેતાઓએ મૈત્રીપૂર્ણ વાતાવરણ બનાવવાનો પ્રયાસ કર્યો. બીજી તરફ કોઈ ચોક્કસ શાંતિ કરાર ન થતાં વિશ્વના દેશોમાં નિરાશા પણ ફેલાઈ. નિષ્ણાતો માને છે કે પુતિન માટે આ મીટિંગ એક ઇમેજ બિલ્ડર રહી. ટ્રમ્પે પણ પોતાના નેતૃત્વનું પ્રદર્શન કર્યું. પરંતુ યુદ્ધ ખતમ થવાની આશા હજુ દૂર છે. તો મિત્રો, આ હતી ટ્રમ્પ અને પુતિનની અલાસ્કા બેઠકની સંપૂર્ણ વાત. શું આ મીટિંગથી શાંતિનો રસ્તો ખુલશે કે પછી આ ફક્ત રાજકીય પ્રદર્શન હતું? કૃપા કરીને કોમેન્ટમાં તમારી અભિપ્રાય લખજો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ આગામી વિડીયોમાં એક નવા વિષય સાથે. ધન્યવાદ.